ચાલો હવે ત્રીજું શું છે? ત્રીજું શું છે? ટ્રેક્ટર. તો ટ્રેક્ટર જાતે ગણતા આવડશે? ચાલો હું હજુ એક કરાવી દઉં. બધાનું ધ્યાન અહીંયા હા. પછી છેલ્લું જાતે કરવાનું છે. ટ્રેક્ટર એક ફેરામાં કેટલા કિલોગ્રામ કેરી લાવે છે ટ્રેક્ટર? 800 કિલોગ્રામ. તો 7 ફેરામાં કેટલા કિલોગ્રામ કેરી લાવશે? શું કરવાનું? ગુણાકાર કરો. 7 ગુણ્યા 800 છેદમાં 1. તો ગુણાકાર કરો આ રીતથી. 7 0 0 7 0 0 7 અઠા 56. તો 5600 કિલોગ્રામ કેરી લાવશે. કેટલા ફેરામાં? 7 ફેરામાં. તો ટ્રેક્ટર છે એ 7 ફેરામાં 5600 કિલોગ્રામ કેરી લાવશે. સમજાઈ ગયું બધાને? ચાલો ચોથું શું છે? ટ્રક. ચાલો ચોથું જોઈ લો. ટ્રક. ચાલો એક ફેરામાં ટ્રક છે એ 6000 કિલોગ્રામ કેરી લાવે છે. તો 7 ફેરામાં કેટલી કેરી લાવશે? કેટલી કિલોગ્રામ કેરી લાવશે? તો 7 ગુણ્યા 6000 છેદમાં 1. તો 6000 ગુણ્યા 7. ચાલો 7 0 0 7 0 0 7 0 0 7 6 42. બરાબર? તો 42000 કિલોગ્રામ કેરી લાવશે. જવાબ શું મળ્યો આપણને? 42000. તો ટ્રક છે એ એક ફેરામાં 6000 કિલોગ્રામ કેરી લાવશે. તો 7 ફેરામાં 42000 કિલોગ્રામ કેરી લાવશે. સમજાઈ ગયું બધાને? કેટલાને સમજ પડી? સરસ.